વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા તમે મિત્રો જેમ જોઈ શકો છો એમ આપણે તમને આજથી 2 દિવસ અગાઉ એક વિડિયો લેક્ચર બનાવીને આપ્યો તો એમાં તમને કીધું હતું કે તમારા કોલ લેટર ક્યારે નીકળશે। જે એલઆરડી ના વિદ્યાર્થીઓ હતા એ આતુરતાથી જેનો રાહ જોઈ રહ્યા હતા, જેની એને રાહ હતી, બરાબર છે, ઇંતજાર જેનો કરી રહ્યા હતા એ આવી ગયું છે। અહીંયા જોઈ લો, સરસ મજાની અપડેટ છે અને ઓફિશિયલ અપડેટ આવી ગઈ છે। એલઆરડી એક્ઝામ એલર્ટ। શું એલર્ટ છે? જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2025-26/1 અન્વયે લોકરક્ષક કેડરની તારીખ 14/6/2026 રવિવારના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર તારીખ 06/06/2026 ના રોજ 14:00 વાગ્યાથી એટલે કે 2 વાગ્યાથી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। હવે મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન હતો કે સાહેબ કદાચ આ એક્ઝામ પણ બંધ રહેશે અથવા તો આ એક્ઝામ બંધ છે। તમને ના પાડી હતી કે આજે છે એક્ઝામ છે લેટ નહીં થાય, બંધ નહીં રહે, લેવાઈ જશે। આગલા લેક્ચરમાં તમને ખૂબ સારી રીતે કીધું હતું અને જુઓ હજી મેં કઈ ભૂસી નથી નાખ્યું, બરાબર છે। જુઓ, પોલીસ ભરતી 2025-1 ના કોલ લેટર ક્યારે આવશે? તારીખ 4/6/2026 આસપાસ તમારા કોલ લેટર આવશે। ચોખ્ખું લખ્યું છે, એ સામાન્ય રીતે 10 દિવસ અગાઉ તમારા કોલ લેટર નીકળતા હોય છે। અને જુઓ, તમને બધું વાંચન કઈ રીતે કરવું એ પણ આપણે સમજાવ્યું હતું, બરાબર છે। તમારી આગળ હવે કેટલો સમય બાકી રહ્યો, તમને નોટિફિકેશન ક્યારે મળી જશે એ બધું અહીંયા તમને સમજાવેલું છે। તો મિત્રો હવે છે એ તમારી પાસે માત્ર ને માત્ર એમ સમજો કે આજે 27 તારીખ થઈ ગઈ એટલે આજની તારીખ દૂર કરી દો, એટલે હવે 4 દિવસ આ મહિનાના અને અગાઉ આવતો મહિનો છે એના 12 દિવસ એટલા ગણો, બરાબર છે। 14 જૂને તો તમારી એક્ઝામ છે એટલે હવે તમારી આગળ માત્ર ને માત્ર દિવસ 16 એટલે 15 દિવસ સમજો। 15 દિવસ તમારી પાસે બચાશે। 15 દિવસની અંદર શું કરી શકાય? હજી 15 દિવસની અંદર મિત્રો ઘણું બધું થઈ શકે છે। જેમ કે અહીંયા તમને મેં સમજાવેલું છે કે અત્યારે તમે હવે બનાવેલી છે આઈએમપી નોટ્સ, કે જે કાઈ તમને આઈએમપી લાગે છે અને એ તમને એવું હશે કે એમાંથી તમને 90% અથવા તો 80% જેટલું આવડતું હશે। જે કાઈ અભ્યાસક્રમ આખો છે જે વિદ્યાર્થીએ પૂરો કર્યો હશે એમને અહીંયા મિત્રો 80 થી 90% હવે આવડતું હશે। તો એમને નથી આવડતું એવું કેટલું હશે? હવે માત્ર ને માત્ર 10 થી 20%। તો મિત્રો આ 10 થી 20% એ અત્યારે હવે કવર કરવા જવાનો સમય નથી। હવે આ જે તમે કવર કર્યું છે એને જવા દેવાનો સમય નથી। હવે જે કવર કર્યું છે ને એને પકડી રાખજો અને ખાસ કહું છું, મગજમાંથી ટેન્શન ને કાઢજો। જે વાંચેલું લખેલું છે એને એમનામ રહેવા દેજો એટલે નહીં વાંધો આવે। તમારી મહેનત ઉપર થોડોક વિશ્વાસ રાખજો। બીજું મિત્રો, હવે અમુક વિદ્યાર્થી છે મેં જોયા કે ચાલુ ટ્રાવેલિંગ હોય, ચાલુ ટ્રાવેલિંગ, બરાબર, એમાં પોતે કરંટ કરતા હોય છે। તો આ કરંટ અફેર્સ છે પછી કરવાનો વિષય નથી। કરંટ અફેર્સ અત્યારે તમારે શરૂ હોવું જોઈએ ડેઈલીનું, રોજબરોજનું કરંટ અફેર્સ અગાઉનું તો થઈ ગયું હોવું જોઈએ અને આ કરંટ અફેર્સ છે એ તમારે 2 વર્ષનું 2 વર્ષ સુધીનું તો કમસે કમ કરંટ કરવું જોઈએ। કરંટના પ્રશ્નો દિવસે ને દિવસે વધી રહ્યા છે, બરાબર છે। તો કરંટ તમારે 2 વર્ષનું કરંટ કરવું જોઈએ। હજી જો કરંટ ના કર્યું હોય તો લાગી જાજો। પીએસઆઈ માં તમને ખબર હોય તો 35 માર્ક્સનું માત્ર અથવા તો 37 માર્ક્સનું માત્ર ને માત્ર કરંટ અફેર્સના પ્રશ્નો પૂછી લીધા છે। એ 35 થી 37 માર્ક્સનું કરંટ અફેર્સ હતું પીએસઆઈ માં। ધીરે ધીરે હવે કરંટ અફેર્સ એનો ક્રેઝ વધતો જાય છે એટલે કરંટ અફેર્સ કરવું હોય તો અત્યારે જ કરજો, પછી નહીં। અને વાંચવું હોય તો કઈક આ રીતે વાંચજો। અને હવે મિત્રો
આગળ હવે પછી તમારે જે એક્ઝામ દેશો, એક્ઝામ ની અંદર શું તમારે ધ્યાન રાખવું, કેટલી બાબતોનું ધ્યાન રાખવું, આગલા લેક્ચર ની અંદર એ જોઈશું. આજે અહીંયા રાખીએ છીએ.